ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 28 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 28 જાન્યુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ મનાવાય છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ 2026 ઉજવવામાં આવે છે. દર વર્ષે 26 જાન્યુઆરી ઉજવવામાં આવતો આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જા દિવસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સ્વચ્છ ઉર્જા વિશે જાગૃતિ લાવવા, કાર્યવાહીને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે ઉજવવામાં આવે છે. હાલમાં કયા રાજ્યમાં મફત કેશલેસ આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પંજાબ રાજ્યની અંદર. પંજાબમાં ફ્રી કેશલેસ આરોગ્ય સેવા પૂરી પાડવા મુખ્યમંત્રી આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી. તો પંજાબના મુખ્યમંત્રી કોણ છે મિત્રો? ભગવંત માન. પંજાબ એકમાત્ર રાજ્ય છે જ્યાં આમ આદમી પાર્ટીની વર્તમાનમાં સરકાર છે. ભગવંત માન ત્યાંના સીએમ છે. કેપિટલ છે ચંડીગઢ અને રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા. હાલમાં ટાઈમ્સ હાયર એજ્યુકેશન વિષય રેન્કિંગ 2026માં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા કઈ છે? તો ટાઈમ્સ હાયર એજ્યુકેશન વિષય રેન્કિંગ 2026માં ટોચના 100માં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય સંસ્થા બની ગઈ છે આઈઆઈએસસી બેંગલુરુ. આઈઆઈએસસી બેંગલુરુ રાઈટ આન્સર થશે. હાલમાં કોના હસ્તે ભુજ અને ગાંધીધામમાં માય એફએમનું ભવ્ય લોન્ચિંગ કરાયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ભૂપેન્દ્ર પટેલ દ્વારા. બરાબર, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ભુજ અને ગાંધીધામમાં માય એફએમનું ભવ્ય લોન્ચિંગ કરાયું. કચ્છના ભૂકંપના 25 વર્ષની ખમરવંતી પ્રજાને મનોરંજન અને માહિતીની ભેટ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભુજ અને ગાંધીધામમાં માય એફએમનું ભવ્ય લોન્ચિંગ હાલમાં કરવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આવી રહી છે સીસીની, આવી ગઈ છે બરાબર, સાથે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી. તો એક્ઝામ ટુડેનો મિત્રો મંથલી 1 વર્ષનું કરંટ અફેર્સ તૈયાર છે. તમને જેટલા મહિનાનું જોઈએ એટલા મહિનાનું કરંટ અફેર મળી જશે. ગઈ સીસીની પરીક્ષામાં 25 માર્કનું કરંટ અફેર પૂછાયું હતું અને 25 પ્રશ્નો આપણા એક્ઝામ ટુડેમાંથી પૂછાયા હતા. કોઈને સબૂત જોવા હોય તો 9510411961 આ નંબર છે. આ નંબર પર મેસેજ કરો, હું તમને સબૂત પણ મોકલીશ. 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો માત્ર 200 રૂપિયાની પ્રાઇસ છે. આ નંબર પર પેમેન્ટ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં મિત્રો પીડીએફ મળી જશે. બરાબર, એલઆરડી પીએસઆઈમાં પણ 100% કરંટ અફેર આપણું પૂછાય છે. તમને ઓછા મહિનાની જોઈતી હોય તો ઓછા મહિનાની પણ મળી જશે. આ નંબર પર મેસેજ કરો, ડેમો જુઓ, સબૂત જુઓ, પછી જ કરંટ અફેર્સ લો. હાલમાં 9મા આંતરરાષ્ટ્રીય કોલકાતા પુસ્તક મેળામાં કયા દેશને ફોકસ કન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અર્જેન્ટિના. કયો દેશ છે? અર્જેન્ટિના દેશને. તો હવે અર્જેન્ટિના શું થયું છે? કોલકાતામાં મિત્રો પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું અને ફોકસ કન્ટ્રી તરીકે અર્જેન્ટિનાની પસંદગી કરવામાં આવી છે. તો અર્જેન્ટિનાનું કેપિટલ છે મિત્રો બ્યુનસ આયર્સ. કરન્સી છે અર્જેન્ટિનિયન પેસો અને પ્રેસિડેન્ટ છે મિત્રો ઝેવિયર મિલેઈ. 6 છે હાલમાં આઈસીસી દ્વારા બાંગ્લાદેશના સ્થાને કયા દેશનો T20 વર્લ્ડ કપ 2026માં સમાવેશ કરવામાં આવ્યો? તો વિદ્યાર્થી મિત્રો ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યારે તનાતની ચાલી રહી છે અને બાંગ્લાદેશના એક ખેલાડી હતા મુસ્તફિકુર રહેમાન, એમને કોલકાતા નાઇટ રાઇડર્સે ખરીદ્યા હતા. પછી ભારે વિરોધના કારણે એમને આઈપીએલમાંથી બહાર કાઢવામાં આવ્યા. એનો વિરોધ કરતા બાંગ્લાદેશે T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કર્યો અને આ જ કારણ છે કે બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડનો સમાવેશ કરવામાં આવ્યો. હવે T20 વર્લ્ડ કપની વાત કરું મિત્રો તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ડેટ્સ છે મિત્રો 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2026. એડિશન છે 10મો. હોસ્ટ છે મિત્રો ઇન્ડિયા અને શ્રીલંકા. બરાબર, ફોર્મેટ છે ગ્રુપ સ્ટેજ, સુપર 8, સેમીફાઇનલ અને ફાઇનલ. 20 ઇન્ટરનેશનલ ટીમ આમાં ભાગ લેશે. 7 છે હાલમાં માઓવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મેગાબુરુ કયા રાજ્યમાં હાથ ધરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં ઝારખંડ રાજ્યમાં. માઓવાદી વિરુદ્ધ ઓપરેશન મેગાબુરુ કયા રાજ્યમાં હાથ ધરવામાં આવ્યું છે? ઝારખંડમાં. તો ઝારખંડની વાત કરીએ આપણે મિત્રો. કેપિટલ છે મિત્રો રાંચી. મુખ્યમંત્રી છે હેમંત સોરેન અને રાજ્યપાલ છે સંતોષ ગંગવાર.
8 નંબર છે, હાલમાં ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં શેખ જોવાન બિન હમાદ અલ થાની, એમની ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી. હવે કોણ છે મિત્રો? શેખ જોવાન બિન હમેદ અલ થાની છે કોણ? તો હી ઇઝ ધ 5th સન ઓફ ફોર્મર એમિર ઓફ કટાર શેખ. બરાબર, કતારના શેખ છે મિત્રો તેઓ હમાદ બિન ખલીફા અલ થાની એન્ડ ધ 3rd ચાઇલ્ડ ઓફ ધ એમિર વિથ ધ 2nd વાઇફ શેખા મોજા બિન નાસેર. ટૂંકમાં તમારે યાદ રાખવાનું કતારના તેઓ શેખ છે. હાલમાં એશિયાનો સૌથી મોટો નાગરિક ઉડ્ડયન કાર્યક્રમ વિંગ્સ ઇન્ડિયા 2026 કયા રાજ્યમાં યોજાશે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં તેલંગાના રાજ્યમાં. તેલંગાના રાઈટ આન્સર છે. વિંગ્સ ઇન્ડિયા 2026નું આયોજન 28થી 31 જાન્યુઆરી 2026 દરમિયાન થશે અને સ્થળ છે મિત્રો બેગુમ્પેટ એરપોર્ટ હૈદરાબાદ. બરાબર, તેલંગાનાનું કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. સીએમ છે રેવંતા રેડ્ડી અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા. 10 નંબર છે, હાલમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમે કયા રાજ્યમાં ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં. આંધ્રપ્રદેશ રાઈટ આન્સર છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમે જાહેરાત કરી છે કે તે ચોથી ઔદ્યોગિક ક્રાંતિ કેન્દ્રને ભારતમાં આંધ્રપ્રદેશ રાજ્યમાં સ્થાપશે. આ નવી યોજના અંતર્ગત નવો સેન્ટર ફોર ધ ફોર્થ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન સેટઅપ કરાશે. આ કેન્દ્રનો ઉદ્દેશ્ય નવીન કારકિર્દી, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર રેઝિલિયન્સ અને અન્ય આગેવાની ટેકનોલોજી ક્ષેત્રોમાં કામ કરવાનું છે. 11 છે, બનારસ સાહિત્ય મહોત્સવ 2026માં ભારતેન્દુ હરિશ્ચંદ્ર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં નમિતા ગોખલેને. નમિતા ગોખલેને બનારસ સાહિત્ય મહોત્સવ 2026માં ભારતેન્દુ હરિશ્ચંદ્ર લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મિત્રો એવોર્ડની વાત કરું મેં તો હાલમાં પવન કલ્યાણ દુર્લભ સમુરાઈ માર્શલ આર્ટ્સ સન્માન મેળવનાર પ્રથમ ભારતીય બન્યા. ઇટાલીએ ગોવાના ઉદ્યોગપતિ શ્રીનિવાસ ડેમ્પોને પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા. ઇલૈયરાજા અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2026માં પદ્મપણી એવોર્ડ મેળવશે. ચંદના સિન્હાને ભારતીય રેલવેનો સર્વોચ્ચ સન્માન મળ્યો. ટોબી કિયર્સે પર્યાવરણ માટે પ્રતિષ્ઠિત ટાઇલર પુરસ્કાર મેળવ્યો. ભારતીય સેનાની મહિલા અધિકારી સ્વાતિ શાંતા કુમારને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો છે. 12 નંબર છે, કેરળના કયા ભૂતપૂર્વ મુખ્યમંત્રીને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે મિત્રમાં વી.એસ. અચ્યુતાનંદન. કેરળના લેફ્ટ સરકારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી છે અને તેમને હાલમાં મરણો ઉપરાંત પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કરાયા. 13 છે, ભારતીય નૌસેનાના કયા બે મહિલા અધિકારીઓને શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે? તો મિત્રો બે અધિકારી છે, એમનું નામ છે કમાન્ડર દિલના કે અને લેફ્ટિનેન્ટ કમાન્ડર રૂપા એ. આ બંને ભારતીય નૌસેનાના મહિલા અધિકારીઓ છે, એમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા. 14 છે, નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા કયા એઆઈ મોડલે 370 નવા એક્સોપ્લેનેટની પુષ્ટિ કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં એક્ઝોમાઇનર પ્લસ પ્લસ. નાસા દ્વારા બહાર પાડવામાં આવેલા એઆઈ મોડલનું નામ છે એક્ઝોમાઇનર અને આ એક્ઝોમાઇનર જેમને 2021માં વિકસાવવામાં આવ્યું હતું અને આ મોડલે 370 નવા એક્સોપ્લેનેટના પુષ્ટિકરણમાં મદદ કરી છે. આ મૂળ મોડલ પછીનું અપગ્રેડ વર્ઝન એક્ઝોમાઇનસ પ્લસ પ્લસ છે, જે હવે TSS સેટેલાઇટના ડેટામાંથી નવા એક્સપ્લોનેટ શોધી રહ્યો છે. 15 છે, હાલમાં ભારતીય સેના દ્વારા કયા સ્થળે ઓપરેશન ત્રાસી વન હાથ ધરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર રાઈટ આન્સર છે. ભારતીય સેના દ્વારા ઓપરેશન ત્રાસી વન જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાર જિલ્લાની ચત્રુ સોનનાર મંદ્રલ સિંગપુરા વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું. આમાં ચાલી રહેલી કાર્યવાહીનો મુખ્ય લક્ષ્ય નામ માત્ર આતંકવાદીઓને શોધીને નિર્મૂલિત કરવાનો છે અને તે ડેન્સ વનમાં ખાસ કરીને સિંગપુરા અને આસપાસના વિસ્તારોમાં છે. બરાબર, તો જમ્મુ કાશ્મીરના કિશ્તવાર જિલ્લામાં ઓપરેશન ત્રાસી વન હાથ ધરવામાં આવ્યું છે ભારતીય સેના દ્વારા. 16 છે, હાલમાં વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર 2026 માટે કોની પસંદગી કરવામાં આવી?
तो मित्रों सेनानी एक अधिकारी है सीता सेल्केની વ્યક્તિગત શ્રેણીમાં સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પુરસ્કાર 2026 માટે પસંદગી કરવામાં આવી છે। તો મિત્રો આ છે કરંટના પ્રશ્નો। વાત કરીએ રિવિઝનની, તો 27 જાન્યુઆરી 2026 રિવિઝન પર આપણે આવી ગયા। હાલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 25 જાન્યુઆરીએ। કોને? શાંતિ, નિશસ્ત્રીકરણ અને વિકાસ 2025 માટે ઇન્દિરા ગાંધી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું ગ્રાકા માચેલને। હાલમાં ડોક્ટરો માટે NBEMS AI તાલીમ કોણે શરૂ કરી છે? અનુપ્રિયા પટેલે। હાલમાં કયા દેશે ગિફ્ટ સિટીમાં સ્પોર્ટ્સનું રિસર્ચ સેન્ટર ખોલવાની જાહેરાત કરી છે? ઓસ્ટ્રેલિયા। રાઇટ આન્સર છે ઇલિયાસ પાસાનું નિધન થયું છે। તેઓ કોણ હતા? ફૂટબોલર હતા। કયા રાજ્ય સરકારે સ્વસ્થ સીમા અભિયાન શરૂ કરવા ITBP સાથે કરાર કર્યો? ઉત્તરાખંડ। રાઇટ આન્સર છે હાલમાં કયા રાજ્યમાં NDDB અને મુલ્કોએ ડેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? મિઝોરમ। પ્રજાસત્તાક દિવસ 2026ના મુખ્ય મહેમાન કોણ છે મિત્રો? તો ઉર્સુલા વોન ડેર લેયન અને એન્ટોનિયો કોસ્ટા, બરાબર। યુરોપિયન યુનિયનના બંને મિત્રો સદસ્ય છે। હાલમાં કઈ અવકાશ યાત્રીએ નાસામાંથી નિવૃત્તિ લીધી? સુનિતા વિલિયમ્સ। રાઇટ આન્સર છે। કયા રાજ્ય સરકાર અને સ્ટારલિંક વચ્ચે સેટેલાઇટ કનેક્ટિવિટી વધારવા માટે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? ગોવા। રાઇટ આન્સર છે હાલમાં કોને અશોક ચક્ર એનાયત કરવામાં આવ્યો? તો શુભાંશુ શુક્લાને। કયા ભારતીય અભિનેતાને પદ્મ વિભૂષણ 2026થી સન્માનિત કરવામાં આવ્યા? ધર્મેન્દ્ર। રાઇટ આન્સર છે ગાયિકા અલકા યાજ્ઞિકને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા? પદ્મભૂષણ। હાલમાં રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળે આરોગ્ય સંભાળ ક્ષેત્ર માટે ફેડરેટેડ ઇન્ટેલિજન્સ હેકાથોનનું આયોજન કયા IITમાં કર્યું? IIT કાનપુરમાં। ગુજરાતની ભારત યંગ લીડર ડાયલોગ દેશના ટોચના 20 વક્તામાં કઈ ગુજરાતીની પસંદગી થઈ? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં રાજવી કડિયાની। વિદ્યાર્થી મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું ગણતંત્ર દિવસ 2026ની ગુજરાત રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરાઈ? વાવ, થરાદ। રાઇટ આન્સર હતું। આજનો પ્રશ્ન છે 25 જાન્યુઆરી 2026ના રોજ કયા રાજ્યનો 56મો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો। વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે। PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો। થેન્ક યુ। ફરી મળીશું। જય હિન્દ, જય ભારત।